ચલો મિત્રો, હવે આગળનો આપણો ટોપિક છે વિષમપોષી પોષણ. બરાબર, હેટરોટ્રોફિક ન્યુટ્રિશન. આપણે જે આગળના લેક્ચરોની અંદર બરાબર આપણે સ્વયંપોષી પોષણ બરાબર કે જે સજીવો હતા તે શું કરતા હતા કે પોતાનો જે ખોરાક છે તે જાતે બનાવતા હતા. હવે આપણે આગળનો ટોપિક છે વિષમપોષી પોષણ, હેટરોટ્રોફિક ન્યુટ્રિશન. એટલે કે જે પ્રાણીઓ છે બરાબર તે પોતાનો ખોરાક છે તે જાતે બનાવશે નહીં. તે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોના ઉપર આધાર રાખે છે? સ્વયંપોષી પોષણ પદ્ધતિ ઉપર આધાર રાખે છે. બરાબર, તો અહીં આપણે વિષમપોષી પોષણની અંદર આપણે 3 પ્રકાર પાડવાના છે. બરાબર, પહેલું છે તે છે પરોપજીવી, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે પેરાસાઇટિક. પેરાસાઇટિક છે બરોબર. પરોપજીવીઓ છે તે શું કરે છે? કોઈ યજમાન ઉપર પોતે શું કરે છે? નિર્ભર રહે છે. બરાબર, જેમ કે કોઈ મનુષ્ય છે બરાબર, તો મનુષ્યના માથાના વાળની અંદર બરાબર તમે ઘણીવાર જૂ થઈ હશે. તો શું છે તો કે જૂ છે તે કેવી છે? પરોપજીવી છે. જ્યારે મનુષ્ય શું કહેવાય? યજમાન તરીકે ઓળખવામાં આવે. એટલે કે યજમાન ઉપર શું કરે? નિર્ભર રહે. બરાબર, તો તે શું કરે છે? ડાયરેક્ટ જે ખોરાક છે તે શું કરે છે? મનુષ્યમાંથી મેળવી રહે છે. તો તેની અંદર બરાબર એક્ઝામ્પલની અંદર શેનો સમાવેશ થાય છે? આર્કિડ છે, ઉદય છે, જૂ છે, પટ્ટીકૃમિ છે, તો તેનો સમાવેશ પરોપજીવીની અંદર થાય છે. બીજું છે મૃતોપજીવી, જેની ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે સેપ્રોટોપિક. બરાબર, તે શું કરશે? જો તેના નામની અંદર જ છે મૃતોપજીવી, એટલે કે મૃત અથવા તો તે શું કરે છે? સડેલા પદાર્થમાંથી પોતાનો ખોરાક મેળવે છે. જો મૃત અથવા તો સડેલા પદાર્થમાંથી પોતે ખોરાક મેળવે છે એટલે કે ખોરાકનું પાચન છે તે ક્યાં કરી નાખશે? બહાર ને બહાર થઈ જશે અને પછી તે ડાયરેક્ટ શું કરશે? તેનું શોષણ કરશે. જેમ કે તેનું એક્ઝામ્પલની અંદર સમાવેશ થશે ફૂગ અને બ્રેડ મોલ. હવે આગળનો છે કે પ્રાણીસમ, એટલે કે હેલોઝોઇક. તો પ્રાણીસમની અંદર 3 પ્રકારનો સમાવેશ થઈ જશે: તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓનો. તો પ્રાણીસમ છે, હેલોઝોઇક છે, તે શું કરે છે તો કે પોષણ મેળવેલા જે કઈ પદાર્થો છે તેનું શું કરશે? અંતઃગ્રહણ કરશે. એટલે કે મનુષ્ય છે કોઈ પણ ખોરાક ખાય છે તો તે ખાધા પછી તે ક્યાં જશે? અંદર થશે. એ શરીરની અંદર જ તેનું પાચન કરી નાખે છે. બરોબર, અને તેનો સમાવેશ શું થઈ જાય છે તો કે પ્રાણીસમની અંદર બરોબર તે શું કરશે? ખોરાકનું અંતઃગ્રહણ કરશે, શરીરની અંદર તેનું પાચન થાય છે. તેના એક્ઝામ્પલ છે અમીબા અને મનુષ્ય. તો ચલો મિત્રો, હવે આપણો આગળનો નેક્સ્ટ લેક્ચર છે બરોબર ન્યુટ્રિશન ઇન અમીબા. બરોબર, કે અમીબાની અંદર પોષણ. તો બધા જ મિત્રો જોડાયેલા રહેજો ટીચ જેડી સાથે. થેન્ક યુ.